હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ઓવરહેડના એક ટ્રિકી સમની વાત કરી, જેમાં મશીનના રેટ કઈ રીતે ફાઇન્ડ કરવો એની વાત કરી. આજના લેક્ચરમાં પણ મશીનના રેટવાળો જ સમ લઈએ છીએ, પણ જેમાં એક બે ટોપિક માઇનર ટોપિકમાં મિસ્ટેક થઈ શકે એવી છે. એટલે સમ નંબર લઈએ છીએ, સમ નંબર 19. અ મેન્યુફેક્ચરિંગ યુનિટ હેઝ એડેડ અ ન્યૂ મશીન ટુ ઇટ્સ ફ્લીટ ઓફ 5 એક્ઝિસ્ટિંગ મશીન. ટોટલ 5 એક્ઝિસ્ટિંગ મશીન છે, એમાં એક નવું મશીન એડ કરે છે. ટોટલ 6 મશીન હવે ફેક્ટરીમાં છે. ધ ટોટલ કોસ્ટ ઓફ પરચેસ એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ મશીન ઇઝ 7,50,000. ધ મશીન હેઝ એન એસ્ટિમેટેડ લાઈફ ઓફ 15 years and is expected to realize 30,000 as a scrap at the end of its working life. ટોટલ સ્ક્રેપ વેલ્યુ આપી છે 30,000 અને યુઝફુલ લાઈફ આપી છે 15 years. દેટ મીન્સ આ ત્રણે ઇન્ફોર્મેશન ડેપ્રિશિએશન રિગાર્ડિંગ આપેલી છે. દેન અધર રિલેવન્ટ ડેટા આર એઝ ફોલો. રકમમાં ખાસ ધ્યાન આપવું, કારણ કે એક એક પોઈન્ટમાં પણ મિસ્ટેક થઈ શકે. એટલે જે રીડ થાય છે અને તમારી પાસે બુક છે એમાં ધ્યાન આપવું કે કયો પોઈન્ટ શું કહેવા માંગે છે, અને જ્યાં જરૂર લાગે ત્યાં અંડરલાઇન કરી દેવી, જ્યાં એમ લાગે કે આ મેઇન ટોપિક છે. Budgeted working hours are 24 hours based on 8 hours per day for 300 days. This includes 400 hours for plant maintenance. Total 24 hours work થાય છે, 2400 hours work થાય છે. ટોટલ પર ડે 8 hours લેખે ટોટલ 300 days. વર્કિંગ ડેઝ યરના કેટલા છે? 300. 365માંથી 65 ડેઝ વર્કિંગ ડે નથી, 300 ડેઝ અને પર ડે 8 hours, આમ ટોટલ 2400 hours માટે વર્ક થાય છે. પણ એમાં ધ્યાન રાખજો, 400 hours પ્લાન્ટ મેન્ટેનન્સમાં લાગે છે, એટલે એ ટાઈમ દરમિયાન તો આપણું વર્કિંગ થઈ શકે નહીં. એટલે મશીન આર કેટલા, મશીન કેટલો ટાઈમ વર્કિંગ કન્ડિશનમાં હોય તો કે 2000 hours. ટોટલ 2400 માઇનસ 400 મેન્ટેનન્સના માઇનસ કરી નાખીએ તો ટોટલ તમારો મશીન આર કેટલા આવે? 2000 hours. ક્લિયર? એટલે આ મિસ્ટેક એક થઈ શકે મેઇન, અને તમને ખબર છે આ મેઇન ખોટું, દેટ મીન્સ આખી કોલમ ખોટી, તો આન્સર તો તમારો મશીનના રેટ ફાઇન્ડ કરવાનું હોય છે, એટલે એ તો ખોટો જ આવે. સો અહીંયા શું ઇન્ફોર્મેશન આવશે એ પણ એના રિગાર્ડિંગ જે ઇન્ફોર્મેશન હોય એ કેરફુલી રીડ કરવી. દેન ઇન્ફોર્મેશન એટલે કે એ મશીનના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન હતી. ઉપરની ડેપ્રિસિએશન રિગાર્ડિંગ. ઇલેક્ટ્રિસિટી યુઝડ બાય ધ મશીન ઇઝ 15 યુનિટ પર આર. 15 યુનિટ પર આર અને પર આર રેટ 2 રૂપીઝ આપેલો છે. નો કરંટ ઇઝ ડ્રોન ડ્યુરિંગ મેન્ટેનન્સ. એટલે મેન્ટેનન્સ 400 hours થાય છે ત્યારે કોઈ પણ ઇલેક્ટ્રિસિટી યુઝ થતી નથી, તો આપણે ઓલરેડી 2000 hours જ લેશું. ધ મશીન રિક્વાયર્ડ સ્પેશિયલ ઓઇલ for heating which is replaced once in every month at cost ₹2500 on each occasion. Every month, ખાસ ધ્યાન રાખજો, બીજી બધી ઇન્ફોર્મેશન આપણી યરની હોય ને આ મંથની આપી છે. એવરી મંથ 2500 ઓઇલિંગનો ચાર્જ થાય છે. એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ મેન્ટેનન્સ ઓફ ધ મશીન ઇઝ 500 પર વીક. આ મશીન એટલે અમુક ઇન્ફોર્મેશન યરની છે, અમુક વીકની છે, અમુક મંથની છે, એટલે ધ્યાન રાખશું આપણે. મશીન ઇઝ 500, મેન્ટેનન્સ ઓફ મશીન ઇઝ 500 પર વીક ઓફ 6 વર્કિંગ ડેઝ. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આ મેઇન ટોપિક છે, આ દાખલો લેવાનો રીઝન. 3 ઓપરેટર્સ, એટલે હું કરાવીશ ત્યારે તમને નહીં લાગે, પણ જ્યારે જો આને આ પ્રેક્ટિસ સમમાં આપી દીધો હોય તો તમે અહીંયા અટકો એ હું ગેરંટી આપું. કારણ કે માઇનોર જ ટોપિક હોય છે, પણ ઘણીવાર બ્લેન્ક થવું પણ બહુ જરૂરી વસ્તુ હોય છે. એટલે શું ઇન્ફોર્મેશન આપેલી છે અને શું ફાઇન્ડ કરવાનું કીધું છે એ આપણે જોવાનું. આખું સ્ટેટમેન્ટ યરનું બનાવતા હોય તો બધી જ ઇન્ફોર્મેશન યરની બનાવવાની, તો પછી વીકની ઇન્ફોર્મેશનને આપણે કન્વર્ટ કરવું પડે યરલી ઇન્ફોર્મેશનમાં. લાસ્ટ ઇન્ફોર્મેશન છે 3 ઓપરેટર્સ કંટ્રોલ ધ ઓપરેશન્સ ઓફ entire 6 machine and average wages per person amount 24,000 per annum.
પર પર્સન પર એનમ જ વેજીસ આપી છે પ્લસ 40% ફ્રિન્જ બેનિફિટ્સ. ક્લિયર? યુ આર રિક્વાયર્ડ ટુ કમ્પ્યુટ ધ મશીન આર રેટ. કરી નાખીએ સ્ટાર્ટ. ઇન્ફોર્મેશન થોડીક જ છે એટલે એટલું બધું લાંબુ નહીં બને, પણ મેઇન ઇન્ફોર્મેશન એમાં આવી જાય છે. પહેલે ઇન્ફોર્મેશન ડેપ્રિસિએશન રિગાર્ડિંગ હતી પહેલાં પેરામાં, તો લઈ લઈએ ડેપ્રિસિએશન. એઝ વી નો કે એ વેરિયેબલ એક્સપેન્સ છે તો લખી નાખીએ. વેરિયેબલ એક્સપેન્સમાં 7,50,000 એની ઓરિજિનલ કોસ્ટ છે, માઇનસ સ્ક્રેપ વેલ્યુ 30,000 આપણને આપેલી છે, ડિવાઇડેડ બાય યુઝફુલ લાઈફ 15 યર્સ. ઓલરેડી આપણે આટલા બધા સમ કરી ગયા છીએ. આપણે યાદ છે સ્ટ્રેટ લાઇન મેથડથી શું કરીએ છીએ, ફેસ વેલ્યુ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડેડ બાય યુઝફુલ લાઈફ, એટલે મળશે તમને 48,000 યરનો ડેપ્રિસિએશન. ક્લિયર? દેન એના પછી ઇન્ફોર્મેશન આપી છે વર્કિંગ આર્સ રિગાર્ડિંગ, એ આપણે ઓલરેડી લખી નાખ્યા છે 2,000 આર્સ. દેન થર્ડ ઇન્ફોર્મેશન ઇલેક્ટ્રિસિટી યુઝડ ઇન ધ મશીન, ઇલેક્ટ્રિસિટીનો ઇન્ફોર્મેશન આપેલી છે, પાવર કે ઇલેક્ટ્રિસિટી. $15 યુનિટ યુઝ થાય છે 1 આવરમાં અને 1 યુનિટનો રેટ છે ₹2, એટલે ટોટલ આવશે તમારા ₹30. 1 આવરનો પર આર રેટ 30 ઇન્ટુ 2,000 કરીએ એટલે આપણે ટોટલ એક્સપેન્સ મળી જાય 60,000. અને ક્લિયરલી મેન્શન કરેલું હતું કે આપણે નો કરંટ ઇઝ ગીવન ડ્યુરિંગ ધ મેન્ટેનન્સ, એટલે 2,000 મશીન જેટલા ટાઈમ પીરિયડ માટે વર્ક કરે છે એટલા ટાઈમ માટે જ ઇલેક્ટ્રિસિટી યુઝ થાય છે. ક્લિયર? 400 આવર્સ માટે મેન્ટેનન્સ ચાલુ હોય ત્યારે આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ થતી નથી, ક્લિયરલી મેન્શન કરેલું છે. ધ મશીન રિક્વાયર સ્પેશિયલ ઓઇલ ફોર હીટિંગ વિચ ઇઝ રિપ્લેસ્ડ વન્સ ઇન એવરી મંથ. ઓઇલિંગનો એક્સપેન્સ કીધો છે, ઓઇલિંગ એક્સપેન્સ 2,500 એવરી મંથ કીધો છે. 1 મંથનો 2,500 તો ઇન્ટુ 12 કરીએ એટલે આપણે 6 મંથનો યરનો મળી જાય ઇન્ટુ 12, એટલે 5 6 30,000. ક્લિયર? પછી એના પછી ઇન્ફોર્મેશન એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ મશીન કોસ્ટ ઓફ મેન્ટેનન્સ ઓફ મશીન, મેન્ટેનન્સ કોસ્ટ આપેલી છે. તો મેન્ટેનન્સ કોસ્ટ ક્યાં આવે? વેરિયેબલમાં. એમાં કીધું છે 500 પર વીક, ₹500 પર વીક. તો કાંઈ પણ ઇન્ફોર્મેશન ના હોય ત્યારે આપણે શું કરીએ છીએ, યરના ટોટલ કેટલા વીક હોય, 52 વીક. એટલે તમે કરશો અહીંયા ભૂલ ક્યાં કરી આવશે સ્ટુડન્ટ્સ, 500 ઇન્ટુ 52 કરીને ટોટલ એક્સપેન્સ લખી આવશો તમે, પણ અહીંયા એમ નથી કરવાનું કારણ કે આપણે 52 વીક નથી, અહીંયા વર્કિંગ ડેઝ કેટલા છે તો કે પહેલી જ ઇન્ફોર્મેશનમાં આપણે ઇન્ફોર્મેશન કીધું હતું કે 8 hours પર ડે ફોર 300 ડેઝ. ટોટલ યરમાં 300 ડેઝ માટે જ આ ફેક્ટરી વર્ક કરે છે. ક્લિયર? 300 ડેઝ. અને પછી અહીંયા જ્યારે મેન્ટેનન્સ એક્સપેન્સની ઇન્ફોર્મેશન આપી છે ત્યારે પણ કીધું છે 500 પર વીક ઓફ 6 વર્કિંગ ડેઝ. આપણે જનરલી વીકના 7 ડેઝ કરીને આપણે ડિવાઈડ કરી નાખીએ, પણ અહીંયા 6 વર્કિંગ ડેઝ છે તો આપણે શું લેવું પડે, વીક કેટલા ઇન્ફોર્મેશન પહેલે લઈ લેવી પડે. તો આપણે શું કરશું, 300 ડિવાઇડેડ બાય 6 વર્કિંગ ડેઝ કરીએ એટલે આપણે વીક મળી જાય 50 વીક્સ, અને પર વીક ₹500નો એક્સપેન્સ મેન્ટેનન્સનો લાગે છે. ક્લિયર? એટલે 50 ઇન્ટુ 500 કરીએ એટલે આપણે મળી જાય 25,000. ક્લિયર? એટલે આ મિસ્ટેક થવાની શક્યતા, પહેલી જ ઇન્ફોર્મેશનમાં ક્લિયરલી કીધું હતું કે 300 ડેઝ માટે વર્ક થાય છે અને પર વીક 1 વીકમાં 6 વર્કિંગ ડેઝ હોય છે. ક્લિયર? તો ટોટલ વીક કેટલા, 50 વીક્સ ઇન્ટુ ₹500 પર વીક મેન્ટેનન્સનો એક્સપેન્સ, એટલે ટોટલ એક્સપેન્સ તમને યરનો મળી જશે 25,000. અને લાસ્ટ ઇન્ફોર્મેશન છે 3 ઓપરેટર્સ કંટ્રોલ ધ ઓપરેશન્સ ફોર એન્ટાયર 6 મશીન. ટોટલ 3 ઓપરેટર છે
અને 6 મશીન ઉપર ધ્યાન રાખે છે. એન્ડ એવરેજ વેજીસ પર પર્સન પર એનમ 24,000. વેજીસની ઇન્ફોર્મેશન છે, તો વેજીસ આપણે ખ્યાલ છે ફિક્સ એક્સપેન્સ છે, એટલે વેજીસની એક્સપેન્સમાં લખી નાખીએ 24,000 પ્લસ 40% ફ્રિન્જ બેનિફિટ મળે છે, તો 24,000 ઇન્ટુ 40% કરી એટલે 9,600 એડ કરી નાખીએ એટલે આપણે મળે 33,600 રૂપીસ. આ 1 પર્સનનો પર એનમ તમને ટોટલ વેજીસ મળી. પર એનમ છે એટલે તમને ઇન્ટુ 12 કરવા કે જવાની જરૂર નહીં પડે. ક્લિયર? પણ આવા કેટલા ઓપરેટર છે? 3 ઓપરેટર 6 મશીન ઉપર સુપરવિઝનનું વર્ક કરે છે. તો આપણે આ મશીનનો કેટલો એક્સપેન્સ એ જોવો પડે. એટલે આપણે શું કરશું, પહેલે ઇન્ટુ 3 કરશું એટલે આપણે શું મળશે 1,08,000 મળશે. એ ટોટલ 3 વર્કર્સની વેજીસ મળશે. ડિવાઇડેડ બાય 6 કરશું ને એટલે આપણે, કારણ કે 3 વર્કર્સ છે એ 6 મશીન ઉપર ધ્યાન રાખે છે, તો 3 વર્કર્સની સેલેરી મળી, વેજીસ મળી ગઈ 1,08,000. એ ટોટલ 6 મશીન ઉપર ધ્યાન રાખવાનો એક્સપેન્સ છે, ઓપરેશન્સનો એક્સપેન્સ. પર્ટિક્યુલર આ મશીન ઓપરેટ કરવાનો એક્સપેન્સ કેટલો એ ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે, ડિવાઇડેડ બાય 6. દેટ મીન્સ આપણે મળશે 16,800 આ મશીનનો વેજીસનો એક્સપેન્સ. ક્લિયર? અથવા તો ઓપરેટરની સેલેરી, તમે જે પણ કહો એ કહી શકો. બધી જ ઇન્ફોર્મેશન આવી ગઈ મેઇન વેજીસનો, અને મેન્ટેનન્સમાં મિસ્ટેક કરાવે એવો ટોપિક, બાકી અઘરું ટોપિક નથી પણ મિસ્ટેક કરાવે એવો ટોપિક છે એટલે લઈ લીધો આપણે. ટોટલ કરી નાખીએ 46,800 ડિવાઇડેડ બાય 2,000 કરીએ એટલે તમને મળશે 23.4. દેન અહીંયા 48,000 ડિવાઇડેડ બાય 2,000 એટલે 24 અને 25,000 ડિવાઇડેડ બાય 2,000 દેટ મીન્સ 12.5. ટોટલ કરી નાખીએ 46,800 પ્લસ 48,000 પ્લસ 16 એ 25 85,000 એટલે 1,79,800. 1,79,800 ડિવાઇડેડ બાય 2,000 કરીએ એટલે આપણે મળશે 89.9 રૂપીસ મશીન આર રેટ, જે તમને ફાઇન્ડ કરવાનું હતું. ક્લિયર? હવે અત્યાર સુધી આપણે ઘણા બધા પ્રેક્ટિસ કરી લીધી છે મશીન આર રેટના સમની પણ. ક્લિયર? આ આખું ચેપ્ટર આપણે 2 ભાગમાં ડિવાઈડ કર્યું હતું, 2 પાર્ટ પાડ્યા હતા. પહેલે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા, એલોકેશન કરતા હતા બધા જ એક્સપેન્સીસનું બેઝિસ આપેલા હોય એના રિગાર્ડિંગ, અને એમાં પણ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનની અલગ અલગ મેથડ જોઈ, અને આ સેકન્ડ મેથડ જોઈ જેમાં મશીન આ રેટ ફાઇન્ડ કરવાનો હોય. ક્લિયર? હવે મશીન આર રેટની જગ્યાએ તમને મશીન આર રેટ દેટ મીન્સ તમે શું કરો છો, ટોટલ એક્સપેન્સ ડિવાઇડેડ બાય મશીન આર એટલે મશીન આર રેટ આવે. મશીન આર રેટની જગ્યાએ તમને એમ કીધું વર્કિંગ આર રેટ, તો ટોટલ વર્કિંગ આર્સ કેટલા, વર્કરથી કામ થતું હોય તો એ રીતે, મશીનથી કામ થતું હોય તો એ રીતે હોય. ક્લિયર? હવે મશીનથી કામ ન થતું, વર્કર્સ રાખવા પડે, તો કેટલા વર્કર્સ વર્ક કરે છે અને એ કેટલા કલાકો કેટલા આર્સ માટે વર્ક કરે છે, એટલે તમે શું કરશો, ટોટલ એક્સપેન્સ ડિવાઇડેડ બાય વર્કિંગ આર્સ કરીએ તો આપણે શું મળી જાય, વર્કિંગ આર રેટ મળી જાય. એના રિગાર્ડિંગ જ આજે એક પ્રેક્ટિસ સમ આપીશ, એમાં એક મેઇન ટોપિક સમજાવી દઉં છું જેથી ડાઉટનો કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે. સમ નંબર 32A લઈએ છીએ. પહેલે તો ઇન્ફોર્મેશન શું આપેલી છે સમજી લેજો ખાસ. Alkes Electricals Company Limited has 3 manufacturing department and 1 service department Z. એટલે કે A, B અને C પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે અને Z છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. The following figures are available for the 1 month or 25 working days of 8 hours each. Total 1 મંથની ઇન્ફોર્મેશન આપેલી છે અને 1 મંથમાં ટોટલ 25 વર્કિંગ ડેઝ છે અને પર ડે 8 hours માટે વર્ક થાય છે. All these departments work for all these days with full attendance. Calculate labor hour rate.
લેબર આર રેટ ફાઇન્ડ કરવાનો હોય. ત્યાં શું હતું? મશીન આર રેટ, અહીંયા લેબર આર રેટ, તો ડિવાઇડેડ બાય લેબર આર કેટલા એ ફાઇન્ડ કરી નાખીએ એટલે થઈ જાય. ડિપાર્ટમેન્ટ ABCની ઇન્ફોર્મેશન આપેલી છે. તમને આગળ આપણે આના પહેલાંની મેથડ જોઈ એના ટાઈપના જ સમ છે. પાવરનો એક્સપેન્સ આપે છે, સુપરવાઇઝર સેલેરી, રેન્ટ, વેલફેર એક્સપેન્સ અને અધર એક્સપેન્સીસ આપેલા છે. અને પછી કીધું છે સુપરવાઇઝર સેલેરી કઈ રીતે બેઝિસ આપેલા છે. આ સેલેરી 4000 તમારે કઈ રીતે એપોર્શન કરવાની છે. ક્લિયર? પછી રેન્ટ હોય તો ફ્લોર એરિયામાં, પછી વેલફેર એક્સપેન્સ કે હોય તો આપણે નંબર ઓફ વર્કર્સના બેઝ ઉપર ડિવાઈડ કરતા હતા એ જ રીતે. દેન લાસ્ટમાં કીધું છે સર્વિસ રેન્ડર્ડ બાય સર્વિસ ડિપાર્ટમેન્ટ 50%, 30% એન્ડ 20%. એક જ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટનો પહેલે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કરશું 4 ડિપાર્ટમેન્ટનો, પછી સર્વિસ ડિપાર્ટમેન્ટનો જે એક્સપેન્સ આવે એ આપણે કોને આપી દઈએ છીએ? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને, અને એ આપવાનું છે 50%, 30% એન્ડ 20%. હવે હું પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન નથી કરતી, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશનથી ચાલુ કરીને તમને સમ કરાવી દઉં છું. એટલે મેઇન જે સમજાવવાનું છે એ ટોપિક સમજાવી દઉં. બાકી આવા ઘણા બધા સમ ઓલરેડી આપણે કર્યા છે. મેઇન વસ્તુ અહીંયા તમે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કરશો એટલે હું ડાયરેક્ટલી આન્સર લખું છું. તમારો આન્સર આવશે Z, A, B એન્ડ C ડિપાર્ટમેન્ટ. ક્લિયર? પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં તમારો આન્સર આવશે 2200, દેન 2840, 3720 એન્ડ 3040. અને આપણે શું કરીએ છીએ? સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ હોય એ આપણે કોને આપી દઈએ છીએ? ABCને. અને ક્લિયરલી કીધું છે એમને 50%, 30% અને 20%માં. એટલે તમે એલોકેટ કરી દેશો. આ એક્સપેન્સ અહીંયાથી માઇનસ કરશું 2200 માઇનસ કરીને અહીંયા આવી જશે ડેશ, અને આને આપણે આ પ્રપોર્શનમાં આપી દઈએ એટલે 1100, 660 એન્ડ 440 એડ કરી નાખીએ. અહીંયાથી માઇનસ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો એટલો એક્સપેન્સ વધી ગયો એટલે તમારા મળશે આટલા એક્સપેન્સ મળી ગયા. આટલું તમને ઓલરેડી આપણે ઘણા બધા સમ આવા પ્રેક્ટિસ સમ કર્યા છે. મેઇન વસ્તુ મારી અહીંયા એ છે કે આટલો એક્સપેન્સ આવી ગયો પછી તમને ફાઇન્ડ શું કરવાનું છે? કેલ્ક્યુલેટ લેબર આર રેટ ફોર ડિપાર્ટમેન્ટ A, B એન્ડ C. ક્લિયર? હવે ABCના લેબર આર રેટ એટલે તો કે ટોટલ એક્સપેન્સ ડિવાઇડેડ બાય લેબર આર્સ. ક્લિયર? લેબર આર્સ કેટલા છે? મેઇન વસ્તુ એ છે તો કે લેબર આર્સમાં ક્લિયરલી કીધું તું 1 મંથની ઇન્ફોર્મેશન છે, 25 વર્કિંગ ડેઝ અને 1 ડેમાં 8 hours વર્ક થાય છે. તો આપણે અહીંયા શું મળે? ટોટલ વર્કિંગ ડેઝ, વર્કિંગ આર્સ કેલ્ક્યુલેટ કરીએ. વર્કિંગ આર્સ અથવા તો જેને કહીએ લેબર આર, તો કે એવરી ડિપાર્ટમેન્ટ 1 મંથમાં 25 ડેઝ વર્ક કરે છે અને 8 hours પર ડે. ક્લિયર? તો 25 × 8 એટલે 1 મંથમાં 200 hours માટે વર્ક થાય. 1 મંથમાં 1 મંથમાં ટોટલ 25 ડેઝ અને પર ડે 8 hours માટે વર્ક થાય. તો ટોટલ 1 મંથમાં કેટલા વર્કિંગ hours હોય? 200 hours હોય. પણ એ તો 1 વર્કરનું થયું. આ પહેલાં પણ જ્યારે આ મેથડ શીખ્યા ત્યારે પણ મેં તમને આ વસ્તુ રિપીટેટિવલી કીધી હશે કે આપણે સપોઝ કે હું 1 hour લેક્ચર લઉં છું તો 1 hour લેક્ચરમાં 1 hourનું વર્ક નથી થતું ટોટલ, કારણ કે 50 સ્ટુડન્ટ હોય અને હું એ કહું તો ટોટલ 51% આર વર્કિંગ ફોર 1 hour. દેન ટોટલ વર્ક કેટલાનું થાય? 51 hoursનું વર્ક થાય છે. બધાનું પોતપોતાનું 1-1 કલાકનું કામ થાય છે.
કારણ કે આપણે કંપનીની રીતે જોઈએ તો કંપની શું કરે છે, એક વર્કર વર્ક કરે તો કેટલું કામ થાય ને એવા જ 100 વર્કર્સ વર્ક કરે તો કેટલું બધું કામ થાય. ક્લિયર? એટલે કંપનીનો 1 કલાકમાં ટોટલ 100 વર્કર્સ વર્ક કરતા હોય તો ટોટલ 1 કલાક વખતે ટોટલ 100 કલાકનું કામ થાય છે, બધાનો 1-1 કલાક એ રીતે. તો અહીંયા 200 hours પર વર્કર થાય છે, પણ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં કેટલા વર્કર છે એના આધારે ડિસાઇડ થાય કે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં લેબર આર કેટલા. તો આપણે ઇન્ફોર્મેશન આપેલી હતી એમાં કીધું છે નંબર ઓફ વર્કર્સ. ઝેડ ડિપાર્ટમેન્ટમાં 10 વર્કર્સ વર્ક કરે છે, એમાં 30, બીમાં 40 અને સીમાં 20. આપણે ઝેડનો એક્સપેન્સ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો છે એબીસીને, એટલે આપણે ખાલી એબીસીની જ જરૂર છે. તો 30 વર્કર્સ, 40 વર્કર્સ એન્ડ 20 વર્કર્સ આર વર્કિંગ ઇન અ ડિપાર્ટમેન્ટ એ, બી એન્ડ સી. ક્લિયર? અને 1 વર્કર કેટલા આર માટે વર્ક કરે છે? 200 આર માટે. તો ટોટલ વર્કિંગ આર્સ ફોર એ, બી એન્ડ સી ડિપાર્ટમેન્ટ ઇઝ 6000, 8000 and 4000 hours. Clear? મેઇન ટોપિક ધ્યાન રાખજો. ટોટલ એક્સપેન્સ ડિવાઇડેડ બાય લેબર આર એટલે આપણે મળી જશે લેબર આર રેટ. આ મેઇન વસ્તુ છે. આટલું ક્લિયર થઈ ગયું તો આપણે ડિવાઈડ કરી નાખીએ એ, બી અને સીમાં. લેબર આર 6000, 8000 એન્ડ 4000. ટોટલ એક્સપેન્સ ડિવાઇડેડ બાય મશીન આરની જગ્યાએ અહીંયા લેબર આર કરવાનું છે, તો કરી નાખીએ 3940 ડિવાઇડેડ બાય 6000 એટલે મળશે તમને 0.6566 આવે છે, એટલે 664380 ડિવાઇડેડ બાય 8000 એટલે 0.5475 આવે છે. દેટ મીન્સ રાઉન્ડ ઓફ કરીએ તો 0.55 એન્ડ 3480 ડિવાઇડેડ બાય 4000 એટલે 0.87. ક્લિયર? એટલે આ ખાસ ધ્યાન રાખજો. લેબર આરવાળા 2-3 જ સમ છે, પણ છતાં બી કોઈ પ્રેક્ટિસ કરો, એક્સ્ટ્રા આપ્યા હોય એટલા તો પ્રેક્ટિસ કરવાના જ છે, અને બીજા કોઈ પ્રેક્ટિસ કરો છો ને એમાં આવું કોઈ ડાઉટ આવે છે તો એક તો ઇન્ફોર્મેશન તમે કેરફુલી રીડ કરો ને તો એમાં બધું આપેલું હોય છે, પણ ઘણીવાર એ સમયે બ્લિંક થવું જરૂરી છે. એ ન થતું હોય અથવા તો ઘણીવાર કરતા હોય ત્યારે યાદ ના આવે, આવડતું હોય પણ ત્યારે યાદ ના આવે કે આમ પોઈન્ટ પર્ટિક્યુલર એક જ મિસ્ટેક હોય, પણ એના કારણે એ મિસ્ટેક કેરી ફોરવર્ડ થાય ને પછી છેલ્લે એ 2-3 ઇન્ફોર્મેશનને ઇફેક્ટ કરે તો આન્સર ઘણી બધી અમાઉન્ટથી ડિફર કરતો હોય છે. તો તમે પ્રેક્ટિસ કરો અને કોઈ બી ડાઉટ હોય તો પૂછી લેજો, નહીં તો પ્રેક્ટિસ સમ તરીકે તમારે આજે 32 તો કરવાનો જ છે. ક્લિયર? થેન્ક યુ.